वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 30મી ઓગસ્ટ 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 1 મહિનાથી ગઢડા અંત્યનું 14મું વચનામૃત વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. એને ઊંડાણપૂર્વક સમજવા માટેનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. ભગવદાનંદ સ્વામીએ આપણને સૌને સજાગ કરવા માટે સામેવાળી વ્યક્તિ સત્સંગમાં ઘણા વર્ષોથી છે, પણ એને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા છે કે કેમ, નિષ્ઠા છે કે કેમ, એની કઈ રીતે ખબર પડે. એટલું જ નહીં, પરંતુ આપણને પોતાને પણ ભગવાન અને ભગવાનના સંતનો મહિમા કેટલા પ્રમાણમાં છે કે નથી એની પણ ખબર પડે. એટલા માટે મહારાજને પ્રશ્ન કર્યો છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જે ભક્તજનના મનને વિશે ભગવાન અને ભગવાનના ભક્તનો અખંડ મહાત્મા હોય તે બીજાને કેમ જણાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના મનને વિશે ભગવાનનો અને ભગવાનના ભક્તનો અખંડ મહાત્મા હોય તે ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે અને દેહે કરીને સર્વ સંતને પગે લાગે. ભગવાન અને ભગવાનના સંતનો મહિમા આપણને છે કે કેમ, અથવા તો આપણા વર્તુળમાં જે કોઈ સંતો હરિભક્તો છે એને આ મહિમા છે કે કેમ કેવી રીતે ખબર પડે. મહારાજે કહ્યું કે ભગવાનની પણ ભક્તિ કરે અને ભગવાનના ભક્તની પણ સેવા પ્રીતિએ કરીને કરે, નિષ્કપટ ભાવે કરે. નિષ્કપટ ભાવ અતિ અગત્યનો શબ્દ છે, આંતરિક ભાવ છે. બાહ્ય રીતે ઘણા પ્રેમથી, ઉલ્લાસથી આપણને લાગે આટલી બધી સેવા કરે છે, પરંતુ એના મનમાં કપટ પણ હોય. કપટ એટલે કે સારા દેખાવાની ભાવના હોય, અથવા તો જેની સેવા કરે છે એવા ભક્તની પાસેથી અને આશા અપેક્ષા પણ હોય કે અત્યારે આ માંદો પડ્યો છે, એની સેવા કરું તો ભવિષ્યની અંદર મારે આર્થિક રીતે એની પાસેથી મદદની જરૂર પડે, અથવા બીજી કોઈ પણ નાની મોટી જરૂરત પડે તો હું એની પાસેથી લઈ શકું અને એ મને આપશે. એવી પ્રકારના ભાવ સાથે જે સેવા ભક્તિ કરતો હોય તો એ નિષ્કપટ ભક્તિ કહેવાય નહીં. નિષ્કપટ ભક્તિ એટલે કેવળ અને કેવળ જેની આપણે સેવા કરીએ છીએ એ ભક્ત ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે.
ભગવાન સ્વામિનારાયણનો સાધુ છે. એના કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, જબાનમાં સ્વામિનારાયણનું નામ છે અને ઓછા વત્તા પ્રમાણની અંદર સેવા ભક્તિ સત્સંગ કરે છે. એવો સંબંધનો મહિમા સમજીને પ્રેમથી, હેતથી, મહિમાથી, ભાવથી, નમ્રતાથી, દંભ, કપટ અને દેખાડો કર્યા સિવાય સેવા કરે, ભક્તિ કરે, તો સમજો કે એને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા છે. મહારાજના સમયમાં પણ એવા ઘણા બધા સંતો અને ભક્તો હતા અને આજની તારીખે ભગવાન સ્વામિનારાયણ જયારે ગુણાતી સંત દ્વારા પોતાનું પ્રગટપણું ચાલુ રાખ્યું છે, ત્યારે પણ એવા સંતો અને હરિભક્તો સત્સંગમાં વિદ્યમાન છે. ઘણા હરિભક્તો. વર્ષો પહેલાનો પ્રસંગ મને બરાબર યાદ આવે છે. દાદર મંદિરની અંદર આપણા એક અરવિંદભાઈ ભટ્ટ કરીને હરિભક્ત, બ્રાહ્મણ હરિભક્ત, એ નોકરી કરતા હતા. બહુ નાની ઉંમરમાં એને પેરાલિસિસનો એટેક આવ્યો, એટલે એક પગ, હાથ બધું ખોટું પડી ગયું. તેમ છતાં પણ એ હરિભક્ત, બરાબર મને યાદ છે, હું લાઇબ્રેરી હેન્ડલ કરતો, તો એ લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકોની અંદર કવર, પૂઠા ચડાવવા માટેની સેવા કરવા આવતા. એક હાથ એટલો કામ નહોતો કરતો, તો પણ કરતા. અને એમના હસ્તાક્ષર મોતીના દાણા જેવા. હવે એની નોકરી તો ગઈ, પરિવારના નાના બાળકો, એનું ભરણપોષણ કેવી રીતે થાય એ પ્રશ્ન હતો. એમણે કોઈને ફરિયાદ પણ નથી કરીને, કોઈની આગળ લાંબો હાથ પણ નથી કર્યો. પરંતુ આપણા એક સન્નિષ્ઠ હરિભક્ત, જે આજની તારીખે આપણી સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે, અને મારે કહેવું હોય તો કહી શકાય કે ધોળે કપડે સાધુ જેવું જીવન જેનું છે, અને સદગુરુ લેવલના હરિભક્ત, એવા હરિભક્ત દિલીપભાઈ પટેલ, એમને ખબર પડી એટલે તરત જ એમને કહ્યું કે મારી પાર્લાની અંદર ઓફિસ છે, અમારું કન્સ્ટ્રક્શનનું બાંધકામનું કામ ચાલે છે, તમારે દરરોજ આવવાની જરૂર નથી, પણ જ્યારે પાર્લા આવો, ને પાર્લામાં જ રહેતા હતા, ઓફિસે આવીને એક પેપરમાં તમે સહી કરી જાઓ અને દર મહિને મારી પાસેથી તમારા પગારનો ચેક લઈ જાઓ, તમારે ઓફિસમાં આવવાની જરૂર નથી. તમે મારે ત્યાં મારી કન્સ્ટ્રક્શન કંપનીમાં જોબ કરી રહ્યા છો, એ રીતે હું તમને પગારનો ચેક આપીશ. આ વાત મારા અને તમારા સિવાય કોઈને ખબર નહીં પડે. અને વર્ષો સુધી દિલીપભાઈ પટેલે આ હરિભક્તની સેવા કરી છે. દર મહિને ચેક એને પહોંચાડી દે. તો આ મહિમાની વાત છે, ભગવાનનો મહિમા અને ભગવાનના ભક્તનો મહિમા. એવા ઘણા બધા સંતો હરિભક્તો, કોઈ સાજા થયા, માંદા થયા, હોસ્પિટલમાં એડમિટ થયા હોય, તો આપણા એક ચંદુભાઈ ઠાકર કરીને હરિભક્ત હતા, એ તો ધામમાં ગયા, ગોપાળાનંદ સ્વામીના વંશની પરંપરામાં આવે. હું લગભગ 1974ની સાલમાં ન્યુમોનિયા થયો હતો ભાટિયા હોસ્પિટલમાં, જ્યાં આગળ યોગીજી મહારાજે દેહ ત્યાગ કરેલો, ત્યાં મને 21 દિવસ સુધી રાખવામાં આવેલો. તો તે વખતે પણ આ ચંદુભાઈ ઠાકર ને બીજા ઘણા બધા હરિભક્તો મળવા માટે આવે, ફ્રૂટ લઈ આવે, નાળિયેર લઈ આવે, જોઈતી કરતી વસ્તુ લઈ આવે, અને પાછળના ભાગની અંદર સૂર્યકાંતભાઈ ઠક્કર નામના એક હરિભક્ત હતા. દિવસના 3 વખત, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું પોતે પહોંચાડતા. તો આવા બધા હરિભક્તો આપણા સત્સંગની અંદર વિદ્યમાન છે, અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે. બાકી વાતોના તડાકા ભડાકા કરતા હોય અને દેખાડો અને ધમ કરતા હોય, તો એ
મહારાજની નજરમાં એને ભગત પણ ન કહેવાય, સેવા પણ ન કહેવાય, નિષ્ઠા પણ ન કહેવાય ને મહિમા પણ ન કહેવાય. તો પહેલામાં પહેલું લક્ષણ આ વાંચ્યું એ આપણે આપણા પોતાના ઉપર પણ વિચાર કરવાનો કે આપણને ભગવાન ને ભગવાનના સંતનો આટલો મહિમા છે કે કેમ. અને વર્તુળની અંદર રહેતા હોય એને વારે વારે આપણે જોવાની જરૂર નથી, પણ આપણે એનાથી છેતરાઈ ન જઈએ, એમાં લેવાય ન જઈએ અને એ આપણને દગો ન દે, છેતરી ન જાય, એટલા માટે આ લક્ષણ નજર સામે રાખ્યું હોય તો આપણને ખબર પડી જાય. મહારાજે કહ્યું કે ભેળો રહેવાથી એની નિષ્ઠા, નિયમ ધર્મની દ્રઢતા, સત્સંગની પરિપક્વતા, સમજણ, ઉપાસના આ બધી ભેળા રહેવાથી ખબર પડે. એક દિવસમાં ખબર ન પડે, પણ આ લક્ષણો આપણે જાણી રાખ્યા હોય તો આપણને ક્યાંય છેતરાવાનો વારો ન આવે. જેના મનની વિશે ભગવાનનો ને ભગવાનના ભક્તનો અખંડ મહાત્મા હોય તે ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિ કરીને સેવા કરે અને દેહે કરીને સર્વ સંતને પગે લાગે. ગઈકાલનો આવેલો સાધુ હોય એ સાધકમાંથી દીક્ષા લઈને પાર્ષદ બન્યા હોય, પાર્ષદમાંથી સાધુ બન્યા હોય કે પાર્ષદ બન્યા હોય કે સાધક બન્યા હોય, એને પણ દેહે કરીને પગે લાગવાનું મન થાય, પગે લાગી શકાય. ત્યાં આપણને વિચાર ના આવે કે હું એના કરતા ઉંમરમાં મોટો છું, એના કરતા સત્સંગમાં જૂનો છું, એના કરતા મારી પાસે જ્ઞાન વધારે છે, એના કરતા મારી સેવા મોટી છે, એવો વિચાર ના આવે. એ વખતે એટલો જ વિચાર આવે કે આ ભગવાન સ્વામિનારાયણના સાધુ, પાર્ષદ ને સાધક છે તો નીચા વાળીને પગે લાગવામાં જરા પણ સંકોચ ન થાય. નમ્રતા એ નિષ્ઠાનું ફળ છે, નમ્રતા એ ભક્તિનું ફળ છે, નમ્રતા એ મહિમાનું ફળ છે, નમ્રતા ભક્તપણાનું ફળ છે, નમ્રતા સાધુપણાનું ફળ છે. મહંત સ્વામી મહારાજ ઘણી વખત સાખી બોલીને વાત કરતા હોય છે કે ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, જો કોઈ સબસે નીચા ચાલે તો સબસે ઊંચા હોય. ઊંચા ચાલવાનું, કોલર ઊંચા કરીને ધમ ધમ કરતા દેખાડો કરીને ચાલવાનું, સત્સંગ કરવાનું બધાને આપણને ગમે, પણ નમ્રતા રાખીને, દાસભાવ રાખીને. મહિમા આવે તે નમ્રતા આવે ને આવે. મહિમા સમજાય તો અહંકાર ચાલ્યો જાય, મહિમા સમજાય તો રૂપનું માન, ગુણનું માન, ધનનું માન, સત્તાનું માન, સંપત્તિનું માન, સાધુતાનું માન, નિર્માનીપણાનું માન પણ ચાલ્યું જાય અને દરેકને પોતાથી મોટા માને. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહનિયા મેરે તન કી ચામ. યોગીજી મહારાજ 75 વર્ષની વૃદ્ધ ઉંમરે પણ એક હરિભક્ત અને શાસ્ત્રનું દંડવત પ્રણામ કરતા મેં જોયા છે. ભાવનગરના કાનજીભાઈ સોની જ્યારે ગોંડલમાં યોગી બાપાના દર્શન માટે આવ્યા, હું પણ આ પ્રસંગનો સાક્ષી છું. એમની સાથે જ કારમાં બેસીને સારંગપુરથી ગોંડલ આવ્યો હતો. સભા મંડપમાં પ્રવેશ કરીને યોગી બાપા પત્ર લેખન કરતા હતા અને કાનજીભાઈ જેને દંડવત પ્રણામ કરવાની શરૂઆત કરી. કાનજીભાઈને જોતાની સાથે યોગી બાપાએ પત્ર, કાગળ ને પેડ બાજુ ઉપર મૂકી ઢોલિયા ઉપરથી નીચે ઉતરીને એમને દંડવત પ્રણામ કરવા માંડી પડ્યા. આ મહિમા. એમને પોતાનો આશ્રમ આડો નથી આવતો, પોતાનું ગુરુપદ આડું નથી આવતું, પોતાની આટલી ઊંચી ઊંચી આધ્યાત્મિક ઊંચાઈ પણ આડી નથી આવતી, કારણ કે એમને ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાણો છે. અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે અને ખાધા પીધાની ખબર રાખે. કોઈ સંત બીમાર થયા હોય, પગ દબાવી દે, માથું દુખતું હોય તો માથાની અંદર બામ લગાવી આપે અને ખાધા પીધાની ખબર રાખે. એને જરૂર હોય તો મગનું પાણી બનાવી આપે, ખીચડી બનાવી આપે, ઉકાળો બનાવી આપે, ફ્રૂટ સુધારી આપે. વર્ષો પહેલા
દાદર મંદિરની અંદર આપણા એક હરિભક્ત ધીરુભાઈ દેસાઈ, બહુ મોટી ઉંમરના હરિભક્ત, આંખે બહુ ઓછું દેખાય, તેમ છતાં પણ 4-5 માળના એ દાદર મંદિરની અંદર બધી જગ્યાએ ફરતા ફરતા આવે અને બધા સંતોના આસન પાસે જઈ પગે લાગે, પગ દબાવે. આપણે ના પાડીએ તોય કે ગુરુ મને આવી સેવા કરવા દો ને. ઘણી વખત આવી રીતના દર્શન મને થયા છે ને મારા પગ પણ એમણે દબાવ્યા છે. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમને સંતોનો કેટલો બધો મહિમા છે. એવી જ રીતે વર્ષો પહેલા દાદર મંદિરની અંદર તો બીજા કોઈ વિશેષ સાધન સામગ્રી હતા નહીં, ત્યારે નાનું એવું 15x17 હોલની અંદર હરિમંદિર હતું. ત્યાં આગળ રાતના અમે લોકો સૂઈ જતા, બપોરના પણ સૂતા. અને તે વખતે પોપટભાઈ દરજી કરીને એક હરિભક્ત હતા, માટુંગાની આજુબાજુમાં રહેતા હતા. સવારના વહેલા આવે અને કેટલાક સંતો તો ઉઠવામાં થોડી આળસ થાય તો ઉઠ્યા ન હોય તો આ પોપટ બાપા પોતે ત્યાં ઠાકોરજી જ્યાં પધરાવ્યા છે હરિમંદિર છે ત્યાં આગળ પેલું ચટાઈ ઊંચી કરી ઝાડુ પોતા કરવાના હોય અને સંત સૂતા હોય તો ત્યાં આવીને સંતને પગે લગાય. પગે લાગે ને પગ દબાવવા મંડી પડે, કમર દબાવે, પગ દબાવે. અને ત્યાર પછી સંતો ઉઠે એટલે પાથરણા લઈ ઝાડુ કાઢી લાગે, પોતું કરી નાખે. તો આવા પણ હરિભક્તો, મહિમાવાળા હરિભક્તો, સેવા કરવાવાળા હરિભક્તો અને સંતો આપણા સમાજની અંદર, આપણા સત્સંગ સમુદાયની અંદર છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એને મહારાજનો અને સંતોનો મહિમા છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.